ચાલ નહીં સુજલ બોલ ને આમાં જરાક શું કરવાનું છે ને હું નહીં બોલ. સર્કલ નો એક કોર્ડ છે જેની રેડિયસ 15 સેન્ટીમીટર એટલે કોર્ડની રેડિયસ નહીં આવે, સર્કલની રેડિયસ 21 સેન્ટીમીટર. હા સર્કલ ની રેડિયસ 15 સેન્ટીમીટર હા 15 સેન્ટીમીટર છે સર્કલની રેડિયસ. અને એક એંગલ સબટેન્ડ થાય કરે 60 ડિગ્રી નો. હા સેન્ટર પર. આપણે કોરસ્પોન્ડિંગ માઇનર ને મેજર સેગમેન્ટ સર્કલ ના ફાઇન્ડ કરવાનું. એટલે સેગમેન્ટ ફાઇન્ડ કરવાનું છે, માઇનર ને મેજર બંને. અરે યસ, આ ફિગર ડ્રો કરી બરાબર છે. હા આ રેડિયસ 15 15, અહીંયા સેન્ટર પાસે એંગલ બન્યા કરે આ 60 ડિગ્રી, અને સેગમેન્ટ ફાઇન્ડ કરવાનું એટલે આયરો આ પાર્ટ. કેવી રીતના કરું? સેક્ટર ફાઇન્ડ કરું. સેક્ટરમાંથી આપણે ટ્રાયંગલ કાઢી નાખું. દર વખતે એવું જ કરતા છે ને. સેક્ટર આને કહેવાય, આને સેક્ટર કહેવાય. પણ સેક્ટરના બે ભાગ પડી જાય. સેક્ટરમાંથી આપણે ઉપરનો ભાગ કાઢી નાખીએ તો આ નીચેનો ભાગ મળી જાય ને. તો સેક્ટરમાંથી આ ટ્રાયંગલ ઉપરનો ભાગ કાઢી નાખીએ તો નીચેનો આ સેગમેન્ટ મળી જાય. હવે અહીંયા બધું લખી દઈએ. રેડિયસ કેટલી છે? 15 સેન્ટીમીટર. અને નૈતિક થીટા 60 ડિગ્રી. હા તો કંઈ નહીં, જો અહીંયા છે ને ખાલી તમારે સમજી લેવાનું, લખવાનું નહીં. પછી તો તમારા હારા માર્ક આવી ગયા તો મેં તમને લખવા ગયા યુટ્યુબ પરથી. આ થીટા 60 ડિગ્રી છે. હવે એરિયા ઓફ સેક્ટર કેવી રીતના? પહેલા સેક્ટર ફાઇન્ડ કરવા જ પડે. પહેલા બંને ફાઇન્ડ કરવાનું એટલે એરિયા ઓફ સેક્ટર. તો અમે લખી લેમ એરિયા ઓફ માઇનર સેક્ટર. નૈતિક ફોર્મ્યુલા શું આવવાનું? થીટાની વેલ્યુ આવી રહી, આ 360. પાઈની વેલ્યુ ટેક્સ્ટ બુકમાં જુઓ, પાઈની વેલ્યુ લખેલી છે તો એ લખવા પડે, 3.14 જ લખવા પડે. જો તમે 3.14 ટેક્સ્ટ બુકમાં લખેલું હોય તો બી તમે 22/7 અલગ વેલ્યુ લેવો ને તો આ ક્વેશ્ચન કદાચ બહુ હાર્ડ થઈ જાય, કાં તો જે જોઈએ આન્સર નહીં આવે એવું થાય. બહુ ફરક નહીં મળે પણ થોડો ઘણો તો ફરક છે એમાં. પાઈની વેલ્યુ લખી છે, આરની વેલ્યુ એટલે 15 × 15 બે વાર, આરનો સ્ક્વેર એટલે 15 નો સ્ક્વેર. હવે શું કરીએ? આમાં કટ કરી નાખું પહેલા મેં. 6 આવે, 6 કટ થાય 3 2 જા और 3 5 જા 3 પોઈન્ટ. હા આની હાથે 3 એટલે આયરવા 3 5 જા અને આયરવા 3 2 જા. तो भाई તેમાં भी કટ કલાક કેના પડે. કરીએ હમણાં. આ ઉપર કઈ નહીં મળે તો 1, નીચે આયરવા 2. આનું મેં 314/100 લખી દેમ, અને આયરવા 5 ને 15 સેમ જ લખું. 50 × 20 કલાક નીચે નહીં, નીચે છે ને 100 ને એમ જ રાખું મેં, કેમ કે 100 ને મેં છેડવા જવા ને તો છે ને નંબર એવો આવશે ને વીર કે પ્રોબ્લેમ થઈ જાય. જો મેં તમને 100 ને છેડીને બતાવું હાર્ડ થઈ જાય. યસ, મેં કરીને બતાવું. નહીં, મેં કરીને બતાવી દે. 100 ને કોની હાથે કટ કરું? 5 હાથે, તો નીચે 20 આવશે. 20 ને કોની હાથે કટ કરું? પણ કટ નહીં હોય તો ઈઝી રહેતા, કટ નહીં કરતો તો જોઈએ ને, સારે કિલોમીટર 20 ને 15 હાથે કટ કરીએ. 5 4 જા 5 3 જા ને 5 4 જા કટ કરી મૂકે તો બી બહુ વધારે પ્રોબ્લેમ નહીં મળે, બહુ વધારે પ્રોબ્લેમ નહીં મળે. આ 2 ને કટ કરીએ, 2 ને. 2 નિકાતી. હા એટલે 314 હાથી થાય ને. હા 314 નું અડધું કેટલું આવે? 157 157. હવે આ 4 કટ નહીં થાય પણ કઈ નહીં, બસ રહે 4 નીચે લખી લે. અને ઉપર કયા નંબર? 157 ને 3. તો બસ આ બેનું મલ્ટીપ્લાય કરો ને આ બેનું મલ્ટીપ્લાય. તું ટાઈમ પાસ નહીં કર. આ લોકો છે ને તારા લીધે મેથ્સમાં ફેલ થયેલા છે. એ લોકોના 3-4 માર્ક વધી જશે. તું નહીં આવતો. વાપસ હોય મજા આવી. 471 ડિવાઈડ બાય 4. હવે આ 4 થી ડિવાઈડ કરો એટલે પોઈન્ટમાં પરફેક્ટ આન્સર લખી લઈએ આપણે. 7 પછી 5 આવી જાય. બસ ભાઈ બસ પતી હા બસ અને આયરવા યુનિટ
સેન્ટીમીટર સ્ક્વેર. આ એરિયા ઓફ માઇનર સેક્ટર હતું. હવે સેગમેન્ટ ખબર પડી જાય ને. એરિયા ઓફ ટ્રાયંગલ કરવાનો બાકી છે હજી. હા આપણે આ એરિયા ફાઇન કરવાનું ને આપણે આ ફાઇન કરવાનું, પણ આ બી કરવા પડે, ટ્રાયંગલ બી કરવા પડે. ટ્રાયંગલ કેવી રીતના કરવાનું? જેવી રીતના આગળના સવાલમાં કર્યું એવી રીતના. અહીં મેં લખી લેમ ઇન ટ્રાયંગલ OAB. આ બંને સાઈડ સેમ છે ને? જો આ બંને સાઈડ સેમ હોય તો એની સામેના બંને એંગલ બી સેમ આવશે. ઇઝ ઇક્વલ ટુ એક્સ રાખી દઈએ એટલે આ એંગલ બી એક્સ, આ એંગલ બી એક્સ. હવે એંગલ સમ પ્રોપર્ટી પરથી રીત હું આવશે એંગલ સમ પ્રોપર્ટી પરથી. ત્રણે એંગલ નું એડિશન 60 ડિગ્રી પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 180. આપણે એકદમ શોર્ટમાં લખતા છે કેમ કે આ તમે 4 વર્ષ પહેલા શીખેલા હતા. તો 2x ઇક્વલ ટુ 180 માઇનસ 60, 120 ના x ની વેલ્યુ 120 ને 2 થી ડિવાઈડ કરો તો 60. એનો મતલબ આ 60 આ 60 આ 60 બધા એંગલ ઇક્વલ, ઓલ એંગલ્સ આર ઇક્વલ. એનો મતલબ ટ્રાયંગલ ઇક્વિલેટરલ છે. જો ઇક્વિલેટરલ ટ્રાયંગલ હોય તો આનું વીર એરિયાનું ફોર્મ્યુલા, એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયંગલ. હમણાં આગળના સવાલમાં લખ્યું ને આપણે √3/4 સાઈડ સ્ક્વેર. હા એવું લખી કરવા પાછળ હા એવું લખી લખવા પડે. હા લખી મૂકે તો સારું. 3 માર્કમાં આવી રહ્યો સવાલ સ્ટાન્ડર્ડ વાળાને. અમે તો બેઝિક રીતે તો તમારે ખાલી સમજવાનું, લખવાનું ઓછું ઇમ્પોર્ટન્ટ, સમજવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને મેચ ધ ફોલોવિંગમાં એવા ફોર્મ્યુલા આવી જાય, મેચ ધ ફોલોવિંગમાં આ ફોર્મ્યુલા બી આવી શકે, કાં તો એક આટલી વસ્તુ બી તમને 1 માર્કમાં આવી શકે, એટલે છોટું છોટું આવી શકે. મેં √3/4 લખ્યું. હા હા એક માર્કના 2 સવાલ આવે, પણ જો બોર્ડવાળા પૂછે ને તો 2 માર્કનો એક સવાલ બી પૂછી શકે. પૂછવું હોય તો એ કંઈ ગેરકાનૂની નહીં મળે, પૂછવું હોય તો પૂછી શકે, એટલે 2 માર્કનો સવાલ બી પૂછી શકે. √3/4 લખ્યું છે, સાઈડનો સ્ક્વેર એટલે સાઈડ કેટલી છે? 15 સેન્ટીમીટર. આ બી 15 સેન્ટીમીટર. ઇક્વિલેટરલ છે ને એટલે બધી સાઈડ ઇક્વલ જ હોય, એટલે આ એરિયા 15 into 15. આ 4 કટ થાય કે √3 की वैल्यू दी हुई है હા √3 ની વેલ્યુ કેટલી છે? 1.73. તો આ 1.73 અને આ 15 કટ તો નહીં થવાના મારે ને? 15 કટ તો નહીં થાય. 15 ને 15 નું મલ્ટીપ્લાય 225 અને આ 4. હવે તમારે કમ્પલસરી આ બંનેનું મલ્ટીપ્લાય કરવા પડે અને એને પછી 4 થી ડિવાઈડ કરવા પડે. કરો. तो पहले डिवाइड कर दिया तो હા ને 4 को 225 से તો પોઈન્ટમાં આન્સર આવશે. 225 છે ને લાસ્ટમાં 5 છે એટલે ડિવાઈડ નહીં થાય. 225 ને તું 4 થી ડિવાઈડ કરવા ગયા કરે. 225 ને તું એમ સમજી લે ને 200 ને બીજા 25, આના તો 4 ભાગ પડી જાય, આના 4 ભાગ નહીં પડે, 25 ના 4 ભાગ નહીં પડે. पॉइंट में आया ना आंसर. હા પોઈન્ટમાં આવશે. તો કરી નાખીએ, એવી રીતના કરી નાખીએ. 225 ના 4 ભાગ કરે તો કેટલા આવે? 200 का होगा. આના 4 ભાગ કેટલા આવે? 50. 50 ને 56 આના 4 ભાગ કરે તો 6.25 આવે. हाँ 56 એટલે આને 4 થી ડિવાઈડ કરે ને તો 56.25 આવશે. પછી આ બંનેનું તમારે મલ્ટીપ્લાય કરવા પડશે. કરો. 56.25 ને આની સાથે મલ્ટીપ્લાય કરો. તમને હાર્ડ તો લાગે છે મલ્ટીપ્લાય, હાર્ડ નહીં કહેવાય, લેન્થી કહેવાય, લેન્થી લાંબુ. मेरा આન્સર આવી રહ્યો છે 97.3125. આપણે આવી રહ્યો સેગમેન્ટ ફાઇન કરવાનો હતો, એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. તો વીર કેવી રીતે ફાઇન થાય?
સેક્ટર માઇનસ ટ્રાયંગલ ફોર્મ્યુલા આયરવા જ છે. સેક્ટર માઇનસ ટ્રાયંગલ. બસ હવે જરાક વર્ડ લખવા પડે હરખા. અને આ ફાઇન કરવાનું તો આખામાંથી આયરો ઉપરનો કાઢ નાખવાનું. જરાક મેં વર્ડ અહીંયા હરખું લખી દે. એરિયા ઓફ સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ. એરિયા ઓફ સેક્ટર અહીંયા કશે લખેલું છે આપણે. આ સેક્ટર જ છે ને, એનું એરિયા આયરું. 117.75. અને માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ નું ફોર્મ્યુલા ટ્રાયંગલ નું અહીંયા ફાઇન કરેલું. કા ગયું 56. આયરું આ 97.3125. આ બી માઇનસ કરો. તમારી ભૂલ પડે પણ કરો. ભૂલ પડવાના ચાન્સ છે. માઇનસ કરવાનો. માઇનસ લખેલું છે ને વચમાં, તો માઇનસ જ કરવા પડે. 20 પોઈન્ટ આવશે. 20.50. આજોની આયરું આ 97, આ 97 ના 117, 20 નો ફરક તો તમને ખબર પડી જ જાય. 20.50 આવે. 20 પોઈન્ટ બરાબર છે, પણ આગળના નંબર ના 4.25. ના બરાબર ને? એટલે તમે બધા આન્સર રોંગ ક્યાં કરે યાર. મારે અહીંયા જો મને બી છે ને તે મેં જ્યારે શરૂઆતમાં ભણવાનું ચાલુ કરેલું ને તો 0 ને છેકીને 9 લખવાનું 10 લખવાનું મને બી નહીં આવડે, પણ મેં ડાયરેક્ટ કરી નાખું. મેં આવી રીતના કરતો. આ 500 છે ને, 500 માઇનસ 125 આપણા આ ડેઈલીનો હિસાબ. 375. હા, 500 માઇનસ 125 375. મેં આવી રીતના કરું, માઇન્ડમાં કરું તો બી મેં આવી રીતના જ કરું. પછી આ બધું થઈ જાય. 7 માઇનસ 3 બી થઈ જાય, 4 પોઈન્ટ બી આવી જાય. 117 માઇનસ 97 20. રાઉન્ડ ફિગર જ નંબર છે ને 20, એટલે ખબર પડી ગઈ મને. કટ કરવો હોય ને તો જો આન્સર આવી ગયો છે, મેં આન્સર આવી રીતના જ લાવું, મેં વિચારું બી આવી રીતના જ. આગળનો નંબર 180 ખોટો ખાલી. તો બી આયરું અમે આખું કટ કરીને કેવી રીતના કરે કહી દે. પહેલા 0 ને છેકીને 10 લખાય, પછી બાજુમાં જે નંબર હોય ને એનાથી એક ઓછો કરવાનો. 0 માંથી એક ઓછો કરો તો માઇનસમાં નંબર ગઈ લાગે, એટલે 0 ના બદલે તમારે 9 કરવાનો હોય અને 5 ના બદલે 4. એટલે બાજુમાંથી એક નંબર ઓછો કરવાનો હોય ને, પણ બાજુમાં 0 છે તો બાજુના 2 નંબર લઈ લો. 50 છે ને, 50 માંથી એક ઓછો કરીને 49. એવી રીતના તમે સમજી લો તો બી કંઈ નહીં. બસ પછી આ 10 માઇનસ 5 5 લખ્યું છે, 9 માઇનસ 2 7 લખ્યું છે, 4 માઇનસ 1 3 લખ્યું, 7 માઇનસ 3 4 લખ્યું, અને આ 7 માઇનસ 7 0 લખ્યું. 11 માઇનસ 9 શું કરો તમે? હરખું જ થાય. આના 11 લખે, અહીંયા 0 લખે. 11 માઇનસ 9 2. તો આવી રીતના થઈ ગયું છે. આ શું આવ્યો આન્સર? આ મેઇન આન્સર આવ્યો છે ને. બે વસ્તુ ફાઇન કરવાનું હતું, એરિયા ઓફ માઇનર સેગમેન્ટ ને મેજર સેગમેન્ટ. માઇનર સેગમેન્ટ આવ્યું ને, મેજર સેગમેન્ટ કેવી રીતના આવશે? યસ, મેજર સેગમેન્ટ કેવી રીતના આવે? Major segment. હમ Area of circle minus area of હા area. Okay. Area of circle minus area of Minus. minor segment. એટલે સેગમેન્ટ આને કહેવાય. તો આપણે નાનું સેગમેન્ટ આવી ગયું, તો આખા સર્કલમાંથી આપણે નાનું સેગમેન્ટ કાઢી નાખું તો મોટું સેગમેન્ટ બચે. તો એરિયા ઓફ આયરું આ મોટું સેગમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સર્કલ માઇનસ એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. વીર શું થયું? Hold on. એરિયા ઓફ સર્કલનું ફોર્મ્યુલા પાયર છે. એરિયા ઓફ માઇનર સેગમેન્ટ ક્યાં ગયું? એરિયા ઓફ માઇનર સેગમેન્ટ આયરું 20.4375. હવે આ એરિયા ઓફ સર્કલ તમારે પાછું કરવા પડશે. પાઈની વેલ્યુ કેટલી છે? પાઈની વેલ્યુ લખેલી છે એમાં 3.14. આર ની વેલ્યુ અહીંયા છે 15 અને માઇનસ આ સેમ જ. જો આ 15 ને 15 નું મલ્ટીપ્લાય 225 આવે ને, હા 225 ને તમે આની સાથે મલ્ટીપ્લાય અહીંયા કરેલું હતું ને તો નહીં, આ નંબર જ બીજો હતો. 225. ચાલો નહીં, કઈ નહીં, એટલે તમે કરો નહીં. 2 મિનિટ ઉભી રહે. વી બેહાડ લીધા. હવે આ તમે જાતે કરો.
આહિરવા જાતે કરો ને 225 નું 3.14 સાથે મલ્ટીપ્લાય દક્ષ કરી ફટાફટ પછી Exactly થાય યાર ભાઈ. 706.50 Minus માઇનસ 20.43. હા તો આ બી કરી નાખું ये नहीं हो पाएगा. 686 આમાં બી મેં છે ને આહિરવા 50 છે ને આમાં જો આટલા ડિજિટ છે પોઈન્ટ પછી 4 Five. ડિજિટ चलो. તો આમાં બી મેં પોઈન્ટ પછી 4 ડિજિટ 5. 706 માઇનસ 20 કરે તો કેટલા આવે 600 ને 6.025 કેવું જાણશું છે અને 5000 માંથી આહિરવા નંબર કાઢ નાખે તો 5000 માંથી 4375 025 625 ओए किधर जा रहे हो? 0625 આહિરવા છે આન્સર હર્ષિત 0625 હા બરાબર ઠીક છે આન્સર આવી ગયો છે આ તમારે લખવાનો કાલે આ છે ને બોર્ડ પર રહે